ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત, એની અંદર આપણે 7 પાઠનો અભ્યાસ કર્યો. 7 પાઠ જોયા, સાથે 7 પાઠના આપણે સ્વાધ્યાય પણ જોયા. હવે આજે આપણે 8મો પાઠ લઈ રહ્યા છીએ. 8મો પાઠ છે સાક્ષીભૂત મનુષ્ય. સાક્ષીભૂત એટલે સાક્ષી, સાક્ષીભૂત એટલે બનેલો, સાક્ષીભૂત મનુષ્ય એટલે કે સાક્ષી બનેલો કોઈ પણ માણસ અથવા કોઈ પણ મનુષ્ય. તો આપણે સૌપ્રથમ પાઠની શરૂઆત પ્રસ્તાવનાથી કરીએ. સૌપ્રથમ પ્રસ્તાવના. સંસારને જોવાની અનેક રીત છે. તેમાંની એક રીત છે કે સંસાર દુર્ઘટના અને ઘટનાઓની માયાજાળ છે. દરેક ક્ષણે દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી રહેતી હોય છે. સંસારના વિવિધ પદાર્થો એકબીજાના સંદર્ભે આ બધી ઘટનાઓના સાક્ષી બનતા રહેતા હોય છે. આવા સાક્ષીઓમાં પદાર્થ, જળ કોઈ પણ પદાર્થો હોય, કોઈ પણ મનુષ્યો, પશુ પક્ષીઓ, કોઈ પણ એટલે કે ચેતનાવાળા વ્યક્તિઓ, સજીવો અને નિર્જીવો અથવા જળ પદાર્થ, એ બધાનો સમાવેશ આમાં થતો હોય છે. પોતાની લાક્ષણિકતાને કારણે આ સાક્ષીભૂત પદાર્થો જે છે એ પોતાની જુદી જુદી ભૂમિકાઓ અદા કરતા હોય છે. પથ્થર વગેરે જળ પદાર્થો કશું જ કર્યા વિના નિષ્ક્રિય રહીને જે તે ઘટનાના સાક્ષી બને છે. ગાય વગેરે જેવા પશુઓ ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે, પોતાની જાતને સાચવી લે છે. આ બંને પદાર્થો પાસે આ સિવાય બીજી કોઈ આશા આપણે રાખી શકતા નથી. પરંતુ માણસ જાત એક એવી છે કે માણસ જાત જે છે એ આ સ્થિતિ, માણસની સ્થિતિ આ બધા કરતાં અલગ છે અથવા જુદી છે. જેમ કે દુર્ઘટનાનો સાક્ષી બનેલો માણસ કોઈ હોય, એ દુર્ઘટનાગ્રસ્તને જોઈને તેનાથી દુઃખ અનુભવતો હોય છે, પોતે દુઃખની લાગણી વ્યક્ત કરતો હોય છે અને સાથે જ તે દુઃખી માણસની મદદ કરવા પણ સક્રિય થતો હોય છે અને એ રીતે પોતાના કર્તવ્યનો નિર્વાહ કરે છે. વળી દુર્ઘટનાથી કોઈ બોધપાઠ એ પણ લેવાનો ઉપક્રમ છે એ આદરે છે. આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રાજમાર્ગો ઉપર અનેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. આવી દુર્ઘટનાના સાક્ષીભૂત માણસ પાસે જે અપેક્ષા રાખવાની હોય છે તે અપેક્ષાઓ પૂરી થતી હોતી નથી. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે કે જેને બચાવવા માટે તત્પર રહેવા તરફ દિશાસૂચન કરવા માટે આ સંવાદાત્મક પાઠ તમને અહીંયા પ્રસ્તુત કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે આમ જોઈએ તો સંવાદાત્મક પાઠ છે, એટલે કે એકબીજાનો વાતચીત છે. અહીંયા પુનિત અને સુનીત નામના બે છોકરાઓની વાતચીત છે, એટલે સંવાદ છે બંને વચ્ચેનો. બરાબર છે. હવે આપણે આ પાઠનું સમજતા જઈએ અને ભાષાંતર કરતા જઈએ. હવે આપણે શરૂ કરીએ. સૌપ્રથમ સંસ્કૃત. માર્ગે ઘટમાનાયાः દુર્ઘટનાયાः સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ મધિકૃત્ય પુનિત સુનિતૌ પરસ્પરમ સંવદતઃ. એટલે કે અહીંયા તમને કૌંસમાં આપ્યું છે, જે આગળ તમારે જે ભણવાનું છે, જે સંવાદ છે એ બાબતમાં તમને અહીંયા સમજાવ્યું છે કે માર્ગમાં બનતી ઘટનાઓ એના સાક્ષીઓ કોણ કોણ હોય છે. માર્ગમાં કોઈ પણ અકસ્માત થાય, એક્સિડન્ટ થાય તો એના સાક્ષીઓ કોણ કોણ થતા હોય છે અને તેઓ શું શું કાર્ય કરતા હોય છે, શું શું આચરતા હોય છે. ઇતિ વિષયમ અધિકૃત્ય, આ વિષયના સંબંધમાં પુનિત સુનિતૌ એટલે કે પુનિત અને સુનીત એક પોતે એકબીજા સાથે સંવાદ કરે છે અથવા વાર્તાલાપ કરે છે. હવે આપણે જોતા જઈએ. પુનિત કહે છે, સૌપ્રથમ પુનિત બોલે છે, ભ્રાતઃ માર્ગે કદાચિત દુર્ઘટનાः અપી ઘટન્તિ ત્રય તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડપદાર્થાः ગવાદયઃ મનુષ્યાશ્ચેતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ. કિમ ત્વમ જાનાસि યत् ઘટિતાયાः દુર્ઘટનાયાः સંદર્ભે એતે ત્રયો અપી ભિન્ન ભિન્ન
કર્મ સમાચરંતી. હવે પુનિત સૌપ્રથમ બોલે છે કે ભ્રાતઃ એટલે કે ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી. માર્ગમાં ક્યારેક ક્યારેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. ઘટંતી એટલે ઘટતી રહે છે, બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયો જડ પદાર્થા ગવાદય પશવ મનુષ્યાશ્ચેસ્તિ ત્રય સાક્ષિણ ભવંતી. હવે આ દુર્ઘટનાઓ જે બને છે એમાં તત્ર એટલે તેમાં, પ્રાયઃ એટલે ઘણે ખરે અંશે અથવા ઘણું કરીને, પ્રસ્તર એટલે પથ્થર, પ્રસ્તરાદય એટલે કે પથ્થર, આદય એટલે કે વગેરે, જડ પદાર્થો એટલે કે જડ પદાર્થો, પથ્થર વગેરે જડ પદાર્થો, ગવાદયા એટલે કે ગાયો વગેરે, પશવ એટલે પશુઓ, અને મનુષ્યાશ્ચેસ્તિ એટલે કે મનુષ્યો અને માણસો, એમ ત્રય સાક્ષિણ ભવંતી, એમ ત્રય એટલે ત્રણ, અને સાક્ષિણ ભવંતી એટલે કે સાક્ષી બનતા હોય છે. શું કહે છે પુનિત? કે માર્ગમાં ક્યારેક ક્યારેક દુર્ઘટનાઓ ઘટતી હોય છે. તેમાં તત્ર એટલે કે તેમાં, પ્રાયઃ એટલે ઘણું કરીને, તેમાં મોટે ભાગે પ્રસ્તરાદયો જડ પદાર્થા એટલે કે પથ્થર વગેરે જડ પદાર્થો, ગવાદય પશવ ગાયો વગેરે જેવા પશુઓ, અને મનુષ્યાશ્ચેતિ ત્રય સાક્ષિણ ભવંતી અને માણસો, એમ ત્રણ પ્રકારના સાક્ષીઓ હોય છે, દુર્ઘટનાના સાક્ષી બનતા હોય છે. કિમ ત્વમ જાનાસી યદ ઘટિતાયા દુર્ઘટનાયા સંદર્ભે એતે ત્રયો અપી ભિન્ન ભિન્નમ કર્મ સમાચરંતી. શું તું જાણે છો? સુનિતને કહે છે પુનિત કે કિમ ત્વમ જાનાસી એટલે કે શું તું જાણે છો કે યદ ઘટિતાયા દુર્ઘટનાયા, જ્યારે દુર્ઘટનાના સંદર્ભમાં અથવા તો દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જે છે એ તે ત્રયો અપી, આ ત્રણેય એટલે કોણ કોણ? તો કે પથ્થર જેવા જડ પદાર્થો, ગાયો વગેરે જેવા પશુઓ, અને ત્રીજું મનુષ્યો જેવા માણસો અથવા મનુષ્યો, આ ત્રણેય શું શું કર્મ કરતા હોય છે અથવા શું શું કાર્ય કરતા હોય છે, જુદા જુદા વ્યવહારો કઈ રીતે કરતા હોય છે, ભિન્ન ભિન્ન કર્મ સમાચરંતી, જુદા જુદા કાર્યો અથવા ભિન્ન ભિન્ન એટલે કે જુદું જુદું કર્મ આચરતા હોય છે. સમાચરંતી એટલે કે આચરતા હોય છે, એમ પુનિતે એને કીધું. ફરી વાર સમજાવી દઉં. પુનિત એમ કહે છે સુનિતને કે જ્યારે કોઈ પણ માર્ગની અંદર અકસ્માત થાય, એક્સિડન્ટ થાય, ત્યારે ત્યાં સાક્ષી કોણ હોય, કોણ કોણ એ ઘટનાના સાક્ષી બને? તો કે સૌ પ્રથમ તો પથ્થર જેવા જળ પદાર્થો, આજુબાજુ રોડ ઉપર, રસ્તા ઉપર પથ્થરો પડ્યા હોય, કાંકરા પડ્યા હોય, તો એવા પથ્થર જેવા જળ પદાર્થો એના સાક્ષી બને છે. ગાયો કે કોઈ પણ રોડ ઉપરના પશુઓ, ગાયો વગેરે જેવા પશુઓ એના સાક્ષી બનતા હોય છે. અને બાકી જે મનુષ્યો જે જ્યાંથી પસાર થતા હોય છે એ મનુષ્યો પણ આ દુર્ઘટનાના સાક્ષી બનતા હોય છે. હવે આ ત્રણ જે સાક્ષીઓ બનતા હોય છે એ આ દુર્ઘટનાના સંબંધમાં શું શું કરે છે, પોતાનો વ્યવહાર કઈ રીતે આચરે છે, એમ પુનિતે સુનિતને કીધું. હવે સુનિત કહે છે કે ન જાનામી પ્રથમમ કથયતું યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી. મને કાંઈ એવી ખબર નથી, હું જાણતો નથી. ન જાનામી એટલે કે હું જાણતો નથી. પ્રથમમ કથયતું યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી. પહેલાં તો એ કે પ્રસ્તર આદય એટલે કે પથ્થર વગેરે પદાર્થો શું કરે છે, કિમ કુર્વંતી એટલે કે શું કરે છે. એનો જવાબ ફરીવાર પુનિત આપે છે કે પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ તે સ્વયં ક્રિયામ કર્તું સમર્થા ન ભવંતી અતઃ તે તથૈવ તિષ્ઠંતી. પુનિતે શું જવાબ આપ્યો કે પથ્થર વગેરે વસ્તુઓ જે છે એ કેવી છે, અચેતન છે, એટલે કે એનામાં ચેતન નથી, તે જડ પદાર્થો છે. તે સ્વયં ક્રિયા કરતું સમર્થા ન ભવંતી, તે સ્વયં એટલે કે તે
પોતે કોઈ પણ ક્રિયા કરવા સમર્થ નથી થતા. પથ્થરને આપણે જાતે, પથ્થર એની જાતે હલી શકતો નથી. આપણે જો આમથી આમ ખસેડીએ તો જ પથ્થર ખસી શકીએ. એટલે કે પથ્થર જળ પદાર્થ છે, પોતાની જાતે કોઈ પણ ક્રિયા કરતો નથી. એટલે અહીંયા પુનિત એ જ કહે છે કે પથ્થર વગેરે તો જળ છે, એ પોતે જાતે ક્રિયા કોઈ પણ કરવા સમર્થ નથી અથવા શક્તિમાન નથી. અતઃ તે તથૈવ તિષ્ઠતિ, આથી તે એમને એમ જ રહે છે. તથૈવ એટલે જેમ છે એમ જ રહેતા હોય છે. એટલે શું, કે ગમે એવો માર્ગમાં અકસ્માત થાય, દુર્ઘટના બને, એક્સિડન્ટ થાય, પણ પથ્થર પોતાની જગ્યાએથી હલે નહીં. બરાબર છે? સમજાઈ ગયું એટલું? આગળ સુનિત પૂછે છે ફરીવાર કે સચેતના પશવ પક્ષિણશ્ચ કિમ કુર્વંતી? તો કે સચેતના એટલે કે ચેતનાવાળા પશુઓ અને પક્ષીઓ, પશવ પક્ષિણશ્ચ શું કરે છે? પશુઓ અને પક્ષીઓ એમાં તો ચેતના છે ને. એણે એમ કીધું કે પથ્થરમાં ચેતના નથી, પથ્થર જળ પદાર્થ છે, પણ પશુ પક્ષી એ તો જીવંત છે, સજીવ છે. તો એ શું કરે છે? તો એનો જવાબ પુનિત આપે છે. પુનિત કહે છે એતે ઘટનયા ઉત્થિતાય ધ્વને ભયમ અનુભવંતી અતઃ ઘટનાસ્થલાત દૂરે ધાવંતી. હવે આ બધા શું કરે? કોણ? તો કે પશુ પક્ષીઓ. તો કે કોઈ પણ ઘટનાથી ઉત્થિતાય ધ્વનેહી, કોઈ પણ ઘટના બને, કોઈ પણ એક્સિડન્ટ થાય, એનાથી જે અવાજ આવે, ધ્વનિ, ઉત્થિતાય ધ્વનિ એટલે કે ઊભા થયેલા અવાજથી ભયમ અનુભવંતી એટલે કે ભય અનુભવે છે. કોણ? તો કે પશુઓ, ગાય વગેરે જેવા પશુઓ. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી, અતઃ એટલે કે આથી, મોટો અવાજ આવે કોઈ પણ એટલે ઘટના સ્થળેથી દૂર દોડી જતા હોય છે. ધાવંતી એટલે દોડી જતા હોય છે. સમજાણું? ચેતનાવાળા પશુઓ શું કરે છે? અથવા તો સજીવ પશુઓ, ગાય વગેરે તો સજીવ છે, તો તેઓ શું કરે છે? એના જવાબમાં પુનિત એમ કહે છે કે આ બધા જે પશુઓ જે છે એ કોઈ પણ દુર્ઘટનાથી જે અવાજ આવે, કોઈ પણ દુર્ઘટનાનો અવાજ આવે, એના ધ્વનિથી, એના અવાજથી એ ભય અનુભવે છે અને ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. બરાબર? સુનિત આગળ બોલે છે સત્યમ વદતી ભવાન ગવાદય પશવસ્તુ નિર્બુદ્ધય સંતિ પરંતુ કશ્ચિત સુબુદ્ધિ માનવો અપી યદિ ઘટનાસ્થલાત દૂરે ધાવતી તર્હે પશુરેવ સ. સુનિત એમ કીધું કે હા, તું સાચું કહે છે. સત્યમ વદતી ભવાન, તમે સાચું કહો છો. ગવાદયા પશુવસ્તુ નિર્બુદ્ધય સંતિ, ગાય વગેરે જેવા પશુઓ તો કેવા છે? નિર્બુદ્ધિ છે. એનામાં માણસ જેટલી બુદ્ધિ નથી. પશુઓ વગેરે તો બુદ્ધિ રહિત છે. પરંતુ કશ્ચિત સુબુદ્ધિ માનવો અપી, પરંતુ કોઈક સારી બુદ્ધિવાળો માણસ, સુબુદ્ધિ માનવો અપી, કોઈક બુદ્ધિવાળો માણસ પણ જો યદિ, યદિ એટલે જો, ઘટના સ્થળાત દૂરે ધાવતી, ઘટના સ્થળેથી દૂર ભાગે, તર્હી પશુરેવ સ, તો તે કેવો છે? પશુ સમાન જ છે. ગાય વગેરે પશુઓ ઘટના સ્થળેથી ઊભા થયેલા અવાજને કારણે દૂર ભાગી જતા હોય છે. જ્યારે માણસ પણ જો આવો એક્સિડન્ટ જોવે અને ઘવાયેલાની મદદ કરવાને બદલે ત્યાંથી જો દૂર ભાગી જાય, તો માણસ પણ કેવો છે? માણસ પણ એ પશુ સમાન જ છે, એમ અહીંયા સુનિતે કીધું. પુનિત ફરીવાર પૂછે છે પુનિત એમ કહે છે કે વસ્તુતસ્તુ મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે તદા સહ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી. પુનિત ફરીવાર કહે છે કે વસ્તુતસ્તુ એટલે કે હકીકતમાં જો મનુષ્ય મનુષ્યની માફક વર્તે, મનુષ્ય યદિ મનુષ્ય ઇવ વર્તતે એટલે કે
મનુષ્ય મનુષ્યની જેમ વર્તે તો તદા સદુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્યમ આચરતી, તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને, દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા, દુર્ઘટનાનો સાક્ષી બનીને 3 કાર્ય આચરે છે, 3 પ્રકારના કાર્યો કરે છે. ક્યારે? ફરીવાર બોલું છું, વસ્તુ તસ્તુ એટલે કે વાસ્તવમાં તો એવું છે કે માણસ જો માણસની જેમ, મનુષ્યની જેમ માફક વર્તે તો દુર્ઘટનાનો સાક્ષી બની અને તે 3 પ્રકારનું કાર્ય કરી શકે છે. હવે ફરી પાછો સુનીત એને પૂછે છે કે સુનીત પૂછે છે કાની કાની તાની ત્રિવિધાની કાર્યાણી, એટલે કે કેવા કેવા 3 પ્રકારના કાર્યો. કાની કાની એટલે કેવા કેવા 3 પ્રકારના કાર્યો એ કરે છે. ફરી પાછું પુનીત બોલે છે. પુનીત એમ કહે છે કે પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખમ અનુભવંતી. પહેલું કાર્ય શું માણસનું? દુર્ઘટનાને જોઈ અને માણસનું પહેલું કાર્ય શું થાય? તો કે સૌથી પહેલાં તો એને દુઃખમ અનુભવતી, દુઃખની અનુભૂતિ થાય. બરાબર, દુઃખનો અનુભવ થાય. મનુષ્ય એવા દુઃખેન દુઃખિતો ભવિતુમ મર્હતિ સુખેન ચ સુખિતઃ. અતઃ દુર્ઘટનયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જન દૃષ્ટ્વા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતિ. યહ ખલુ એતાદૃશ જીવમ પશ્યન અપી દુઃખમ ન અનુભવતિ સહ મનુષ્ય નાસ્તિ અપિતુ સહ પ્રસ્તરઃ એવ. યતો હિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતિ. હવે પુનીત એમ કહે છે કે પ્રથમ કાર્ય અસ્તિ દુઃખ અનુભવંતી, એટલે કે બેનું પહેલું કાર્ય શું કે બીજાને ઘવાયેલા જોઈ અને માણસને દુઃખનો અનુભવ થાય અથવા દુઃખનો અનુભવ કરે, એનું પહેલું કાર્ય. પછી મનુષ્ય એવા દુઃખેન દુઃખિતો ભવિતુમ મર્હતિ સુખેન ચ સુખિત. મનુષ્ય જો દુઃખથી દુઃખી અને સુખથી સુખી થવાને યોગ્ય છે. એટલે કે મનુષ્ય એક જ એવું વ્યક્તિ છે કે બીજાના દુઃખથી દુઃખી થાય અને સુખથી સુખી થવા માટે યોગ્ય છે. દુઃખે ન દુઃખિતો એટલે કે દુઃખથી દુઃખી અને સુખથી સુખી. અતઃ દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા મનુષ્યેણ દુઃખાનુભૂતિ કરણીયા ભવતી. આથી જ, અતઃ એટલે આથી જ, દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુઃખિતમ જનમ દ્રષ્ટવા, આથી દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ, દુર્ઘટના વડે પીડાગ્રસ્ત માણસને જોઈને, દુર્ઘટના વડે અથવા દુર્ઘટનાથી પીડાયેલા, પીડાગ્રસ્તમ એટલે કે પીડાયેલા માણસને જોઈને દુઃખી અથવા તો દુઃખી થાય અથવા તો દુઃખની અનુભૂતિ કરે, દુઃખની અનુભૂતિ કરે, દુઃખની અનુભૂતિ કરે. પછી આગળ છે યહ ખલુ એતાદૃશ જીવમ પશ્યન અપી દુઃખ ન અનુભવંતી. ખરેખર, યહ ખલુ એટલે કે ખરેખર જે એવા જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી. યહ ખલુ એતાદૃશ જીવમ એટલે કે એવા જીવને પશ્યન એટલે કે જોતો હોવા, અપી એટલે કે પણ, જોતો હોવા છતાં પણ દુઃખમ ન અનુભવતી દુઃખ અનુભવતો નથી. સહ મનુષ્ય નાસ્તિ તે મનુષ્ય નથી. અપિતુ સહ પ્રસ્તરઃ એવ તે મનુષ્ય નથી તો શું છે? તે ખરેખર માણસ જ નથી, તે પ્રસ્તર, તે ખરેખર પથ્થર જેવો જળ છે, પદાર્થ છે, જળ પદાર્થ છે. યતો હિ પ્રસ્તરઃ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કેવો પથ્થર જેવો જળ પદાર્થ છે? કારણ કે જે પથ્થર જે છે એ ક્યારેય બીજાના દુઃખને અનુભવ કરી શકતો નથી. પ્રસ્તર હિ કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. પ્રસ્તર જે છે, પથ્થર જે છે એ ક્યારેય બીજાના દુઃખનો અનુભવ કરી શકતો નથી. એટલે કે એ માણસ જે છે એ પણ પથ્થર જેવો જળ કહેવાય. ફરીવાર આ ફકરો સમજાવી દઉં. પુનીત એમ કહે છે
કે સૌ પ્રથમ પુનિતે કીધું કે હકીકતમાં તો મનુષ્યની માફક મનુષ્ય જો વર્તે તો તે દુર્ઘટનાના સાક્ષી બનીને 3 પ્રકારનું કાર્ય કરે. એટલે એના જવાબમાં સુનીતે પૂછ્યું કે કેવા કેવા કાની કાની ત્રિવિધાની કાર્યાણી કયા કયા 3 કાર્યો કરે. તો એના જવાબમાં ફરીવાર પુનિત કહે છે કે પહેલું કાર્ય છે કે દુઃખનો અનુભવ કરવો, કોઈનું દુઃખ જોઈને દુઃખી થવું. મનુષ્ય જ દુઃખના દુઃખથી દુઃખી અને સુખથી સુખી થવાને યોગ્ય છે. આથી દુર્ઘટના વડે પીડાયેલા અથવા ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસને દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. કોઈને જોઈને, કોઈને દુઃખી જોઈ, કોઈને પીડાયેલું જોઈને આપણને દુઃખ થવું જોઈએ. આપણને આનંદ આવે તો એ ખોટી વસ્તુ છે. એટલે કે કોઈના દુઃખમાં આપણને દુઃખ થવું જોઈએ એમ. પછી ખરેખર જે એવા માણસો છે, કેવા તો કે એવા જીવને જોતા હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી. કોઈ રસ્તામાં તરફડતું હોય, કોઈ રસ્તામાં પડી ગયું હોય, કોઈને વાગી ગયું હોય એક્સિડન્ટમાં, અને તેમ છતાં પણ આપણને જો એને જોઈ અને દુઃખ ન થાય તો માણસ જે છે, જે માણસને જોઈને, આવા માણસને જોઈને દુઃખ ન થાય તો એ માણસ જે છે એ પણ પથ્થર જેવો જ છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. કારણ કે પથ્થર જેવા પદાર્થો જે છે એ ક્યારેય બીજાને દુઃખનો અનુભવ કરતા નથી. એટલે એ માણસ કેવો છે તો કે પથ્થર જેવો, જડ છે એમ. ફરીવાર સુનીત પૂછે છે યથાર્થ ભવાનાહ મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમાસ્તિ દ્વિતીય કાર્ય કિમ અસ્તિ. યથાર્થ ભવનાહ એટલે કે તમે બરાબર કહો છો. યથાર્થ એટલે કે તમે જે કહો છો એ સાચું છે. મયાપી બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા. મયાપી એટલે મેં પણ ઘણા બધા, મેં પણ બહુધા એટલે કે મોટે ભાગે, અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ એટલે કે અપરિચિત એટલે કે અજાણ્યા માણસો, અને દુર્ઘટનાગ્રસ્ત એટલે કે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસોને જોઈને, પશ્યતા એટલે જોઈને, દુઃખમ અનુભૂતમ મસ્તી મેં પણ દુઃખ અનુભવ્યું છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ બીજું કાર્ય શું છે. દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ એટલે કે શું છે. સુનીત એમ કહે છે કે હા, તમારી વાત સાચી, તમે બરોબર કહો છો. મેં પણ ઘણીવાર મોટે ભાગે દુર્ઘટનાથી ઘેરાયેલા માણસોને જોઈને દુઃખ અનુભવ્યું છે. એટલે એનું હવે પછીનું બીજું કાર્ય શું એમ. હવે બીજું કાર્ય પૂછે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ જે છે એ આપણે આજે અહીં સુધી રાખીએ છીએ. હવે પછી આપણે પેજ નંબર 36 ઉપરનો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે પછી અભ્યાસ કરશું. તો આ પાઠ આપણે અહીંયા અડધેથી અધૂરો રાખીએ છીએ અને એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ કરશું. આભાર.